વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના જે સર્જાઈ હતી તે બ્રિજના કામમાં અડચણ આવી રહી છે। રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ સર્જાઈ રહ્યો છે। નદીમાં પડેલો સ્લેબ હટાવતા હજી પણ 2 દિવસનો સમય લાગશે। 100 મેટ્રિક ટનનો સ્લેબ કામગીરીમાં મોટો અવરોધ બન્યો છે। માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કૌશલ બ્રહ્મભટ્ટે આ જાણકારી આપી। તેમણે કહ્યું કે કાટમાળ સુધી હિટાચી મશીન લઈ જઈને સ્લેબ તોડવામાં આવશે। બ્રિજ પર લટકેલું ટેન્કર રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા બાદ હટાવવામાં આવશે। આ ઉપરાંત તૂટેલા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। એક ડેડ બોડીમાં મળવામાં થોડી મુશ્કેલી અત્યારે પણ આવી રહી છે। એનું એક કારણ એવું છે કે ત્યાં આગળ એક ગાળાનો સ્લેબ નીચે નદીમાં પડેલો છે અને એવું લાગે છે કે એની નીચે ડેડ બોડી હોવાની કોઈ સંભાવના હોય એવું લાગી રહ્યું છે। હવે એ સ્લેબનું પોતાનું ડેડ લોડ વજન જ એટલું બધું છે, લગભગ 100 મેટ્રિક ટનથી પણ વધારે છે અને એને ઉઠાવવા માટેની કામગીરી કરવા માટે ત્યાં આગળ ક્રેન લઈ જવી જરૂરી છે। હવે 100 ટનના વજનના સ્લેબને ઉઠાવવા માટે 300 ટનથી વધારે કેપેસિટી વાળી ક્રેનની જરૂરિયાત જણાય છે। ત્યાં લઈ જવા માટે ક્રેનને લઈ જવા માટે પણ નદીમાં લઈ જવા માટે થોડી મુશ્કેલીઓ આવી રહી છે।